નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ ડુંગર વિસ્તારમાં અચાનક જંગલમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઢાળ બજાર વિસ્તારમાં દુકાનોના પાછળના ભાગે આગ લાગી હતી, જે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર જંગલ વિસ્તારમાં ફેલાઈ ગઈ. આ આગ થોડા જ સમયમાં જૈન મંદિર વિસ્તારના પાછળના ભાગ સુધી પહોંચી ગઈ હતી. આગની ઝડપ અને તીવ્રતા એટલી વધારે હતી કે દુકાનદારો અને સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો અને લોકોમાં ભાગદોડ મચી ગઈ. સ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે પ્રાથમિક તબક્કામાં ફાયર બ્રિગેડ માટે ઘટનાસ્થળે પહોંચવું મુશ્કેલ બન્યું. પહાડી અને જંગલ વિસ્તારમાં પહોંચવાની અસમર્થતાના કારણે સ્થાનિક લોકો જ મોટી સંખ્યામાં આગળ આવ્યા. સરપંચ, પૂર્વ ડેપ્યુટી સરપંચ, ઉડન ખટોલાના કર્મચારી સહિત ફોરેસ્ટના જવાનો દ્વારા પાણીની પાઇપલાઇન લાંબી કરી તથા અન્ય ઉપાયો સાધનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી. આ દરમિયાન ફોરેસ્ટ વિભાગની જાણ કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવા રવાના થઈ હતી અને પાવાગઢ ગામના સરપંચ અને સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉડન ખટોલાની ટીમ પણ જાણ થતાં દોડી આવી હતી. હાલ આગને નિયંત્રણમાં લેવાઈ હોવાનું જાણવા મળેલ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ વધતી ગરમી અને સૂકા વાતાવરણને કારણે જંગલમાં આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, પાવાગઢ, પંચમહાલ. આજ રોજ પાવાગઢ ડુંગર પર લાંબા ખૂણા સાઈડે જંગલમાં દવ લાગ્યો અને તેની જાણ થતાં સ્થાનિક અમારા સરપંચ, સ્થાનિક ગ્રામજનો, સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક દુકાનદારોએ ભેગા મળી અને દવા નળને ઓલવ્યો. ખૂબ મોટા પ્રમાણમાં દવા નળ ફાટ્યો હતો. એને સ્થાનિક લોકોની કામગીરીએ પાણીથી પેલા સ્પ્રેના એના એ મારી અને એને ઓલવી અને ખૂબ સારું કામગીરી પાવાગઢ ખાતે કરવામાં આવી છે, જેથી ફોરેસ્ટનું બી જતન થયું અને પ્રાણીઓને અને બીજા એને કોઈ હાનિ ના પહોંચે, સ્થાનિક લોકોની દુકાનોને આગ ના લાગે તેવી કામગીરી સ્થાનિક લોકો અને પંચાયતે મળી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મળીને આજે આ કામગીરી કરી છે.